જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે બાજરીની ખેતી વિશે। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો અને વિડીયો ગમે તો કમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો, જેથી અમારી ખેતીવાડીના વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે। તો પહેલાં તો હું તમને અમારી જે બાજરીનું વાવેતર કરેલું છે એ બતાવવાનો છું, પછી તમારે અમારી બાજરી જોવાની છે ને કમેન્ટ કરવાની રહેશે। અને આપણે વાત કરીશું તો કે બાજરીનું સૌથી વધારે ખેડૂત મિત્રો કયું બિયારણ વધારે પસંદ કરે છે અને બાજરીની અંદર મોટાભાગે ખેડૂતોને સારો ફાયદો પણ રહે છે અને સારો ઉતાર પણ મળે છે। તો ચાલો મિત્રો, હું પહેલાં તો તમને બાજરી બતાવી દઉં। તો વાલા ખેડૂત મિત્રો, તમને જોવા મળતી હશે અમારી આ બાજરી, તો કે 17 વીઘાની અંદર આપણે બાજરીનું વાવેતર કરેલું છે ને જ્યાં તમને પેલું જ દેખાય છે આપણે માતાજીનું મંદિર છે, માં મેરડી માનું, અને તમને જોવા આ છે આપણી બાજરી। તો ચાલો મિત્રો બતાવી દઈએ કે આ કઈ બાજરી છે। તમે જોઈ શકો છો આપણી બાજરીનું એકદમ બિયારણ પણ સારું છે, બાજરીને 2 પોણી આપી દીધા છે અને બાજરી એકદમ તૈયાર થઈ ગઈ છે। તો હવે વાત કરીશું તો કે બાજરીની અંદર મોટાભાગે આપણે કયું ખાતર વાપરીશું। તો પહેલાં તો હું મારા ખેડૂત ભાઈને એટલું કહીશ કે જે આ બાજરી તમને અત્યારે જોવા મળી રહી છે, સાગર 222 નંબર છે બિયારણ, એનું નામ છે બાજરીના બિયારણનું અને જાતનું કે સાગર 222 છે બાજરી। અને આપણે આ બાજરીની અંદર 2 પોણી આપ્યા છે અને આ પછી જ્યારે આપણે પહેલું પાણી આપ્યું ત્યારે આ બાજરીની અંદર આપણે એકવાર 2 વીઘે 1 થેલી યુરિયા આપ્યું છે, જેથી આપણી બાજરીનો કલર સારો રહે અને બાજરી હુંખરે અને વિકાસ પણ કરે। તો વાલા ખેડૂત મિત્રો, તમે પણ કમેન્ટ કરી દેજો કે અમારી બાજરી કેવી છે અને બાજરીની અંદર મોટાભાગે અમને આ વખતે કેવો ફાયદો રહેશે ને કેવું રિઝલ્ટ બાજરીની ખેતીમાં જોવા મળશે, જેથી મારા ખેડૂત ભાઈઓને એવું જાણવા મળે કે બાજરીમાં સારો ઉત્પાદન ખેડૂતોને મળશે। તો આ વખતે અમારે વીઘાની અંદરથી મિનિમમ 80 મણથી વધારે બાજરીનો ઉતાર લેવાનો છે, જેથી તમે કમેન્ટ કરજો કે આપણી બાજરી 80 મણ થશે કે નહીં થાય વીઘે। તો ચાલો આગળ જઈએ, જેથી તમને બધાને જાણવા મળી જશે। તો વાલા ખેડૂત મિત્રો, તમે તો અમારી બાજરી જોઈ છે અને અમારું નામ છે દશરથભાઈ વાઘેલા અને મારું ગામ છે ઇન્દ્રમણા, જેથી અમે ખેતીવાડીના વિડીયો બનાવીએ છીએ, જેથી તમે જુઓ આજે ચારે બાજુના વિડીયો તમને તમારા સુધી પહોંચાડી દીધા છે અમે। તો વાલા ખેડૂત મિત્રો, હવે તમને કેવું લાગે છે અમારી બાજરીમાં અને અમારી ખેતીમાં, કે જેથી બધા ખેડૂત ભાઈઓને વ્યવસ્થિત ખેતી કરતા ફાવે છે, અમે કેવી ખેતી કરી છે। કારણ કે અમારા બનાસકાંઠામાં મોટાભાગે ખેડૂતો જે ખેતી કરે છે, બાજરીની ખેતી કરતા હોય છે, બટાકાની ખેતી કરતા હોય છે કે મગફળીની ખેતી કરતા હોય છે, એની અંદર ફુવારાનો ઉપયોગ કરે છે। પણ વાલા ખેડૂત મિત્રો, આપણે ફુવારાનો ઉપયોગ નથી કર્યો, કારણ કે આપણે પાળીઓ બાંધી છે, ચારા બનાવ્યા છે ને આપણે ચારાથી પાણી આપીએ છીએ। આપણે અહીંયા પાણી ખૂબ જ છે, જેને પાણી ઓછું હોય છે તે ફુવારાનો ઉપયોગ કરે છે। અને મારું માનવું તો એવું છે કે ફુવારાથી જે જમીન પીવે છે એની અંદર ઉત્પાદન પણ સારું મળે છે અને ખેડૂતને ફાયદો પણ સારો રહે છે અને પાણીનો બગાડ પણ ઓછો થાય છે। તો ચાલો આગળ વધીશું। હવે અમે જે કે આ બાજરીને આપણે મિનિમમ 32-33 દિવસ થઈ ગયા છે, તો 32-33 દિવસમાં 2 પાણી આપણે આપી દીધા છે બાજરીને, તમે જોઈ શકો છો। તો વાલા ખેડૂત મિત્રો, આ છે અમારી બાજરી, કમેન્ટ કરી જણાવજો ને વિડીયો ગમે હોય તો દિલથી ફોલો પણ કરી દેજો। તો ચલો આજના વિડીયોમાં આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। તો જય જવાન જય કિસાન મારા વાલા બધા જ ખેડૂત મિત્રોને, હું છું તમારો વાલો દશરથભાઈ, અને ફોલો કરવાનું ના ભૂલતા। નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। જય માતાજી।